બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર. GTPLના ગુજરાતી ચેનલના કાવ્ય રસમાં આપ સૌનું સ્વાગત છે. ડૉક્ટર સતીન દેસાઈ પરવેઝ જીવન અને કવનની શ્રેણી ચાલે છે, તો એમાંનું આ એક એપિસોડ છે જેમાં એમનું સંગીત અને વિશે વાત કરીશું, એમના કાવ્યમાં સંગીત વિશે. તો સતીન દેસાઈ પરવેઝનું આપણે સ્વાગત કરીએ છીએ. આપનું સર્વનું સ્વાગત છે. આશાબેન આપનું પણ સ્વાગત. શૈલેષભાઈ આપનું સ્વાગત. મારી શરૂઆત હું શબ્દ સંસર્ગથી સાથે શબ્દ સર્જનની અંતિમ અવસ્થાની વાત કરવા માંગુ છું. એક શેરથી આપણે ઉગાડીએ કે ધોધ રૂપે હું વહુ જબાનમાં, ધ્યાનથી સાંભળજો, ધોધ રૂપે હું વહુ જબાનમાં, લો સમંદર ને ઝીલી લો કાનમાં. એક શબ્દ જ્યારે એની મૂળ અવસ્થા પાતાળમાં ગર્ભિત હોય, એ પથ્થર સ્વરૂપ હોય, જ્યારે એ પીગળે ત્યારે એનો ખળબળાટ પાતાળમાં થાય, અને સર્જકની છાતીને ચીરીને જ્યારે ઝરણા સ્વરૂપ વહે ને તેનો ખળખળ નાદ, એ નદી પણ એ નાદ ઝીલવા તત્પર હોય, અને એ નદી સ્વરૂપ એનું સર્જનની જે અવસ્થા છે, આગળ વધતા થતાં દરિયાનામાં સમીને એક ઘુવાડ સ્વરૂપ ઉત્પન્ન થાય ત્યારે જે કે આખો સાંગીતિક નાદ મૂળ પાતાળના મનમાં, પાતાળના ગર્ભમાં સમાવિષ્ટ એક મૌન રૂપે શબ્દના સ્થૂળ ભાવનું પાર્થિક ભાવ જ્યારે પ્રવાહિત થઈને ઝરણા સ્વરૂપ વહેતો થાય, મંદ ખળકળ નદીનો ખળબળાટ, અને છેલ્લે અંતિમ સાગરના ગુફાટ સુધી પહોંચે ને ત્યારે સર્જકની સાચી અનુભૂતિ વિશ્વને થતી હોય છે. આમ થવા છતાં પણ સર્જક પોતે અધૂરું હોય છે, એનો શબ્દ અધૂરો હોય છે. એ ઘોઘાટ આપણે સાંભળીએ તેમાં ગર્ભિત શબ્દ પ્રગટ થાય છે, પરંતુ આપણે એ શબ્દને જ્યારે વ્યવસ્થિત ફરી આકારિત થઈને સ્વરાકારિત થઈને સ્વર વ્યંજનામાં નાખીને જ્યારે એ સર્જકનો શબ્દ લોકાભિમુખ મુખોમુખ કરવામાં આવે ત્યારે એનું સર્જન મને લાગે છે કે એક મંત્ર સ્વરૂપ પ્રત્યે, જેમ ઋષિઓ એના મંત્ર એના મુખેથી બોલતા હોય, એક સર્જક એના મુખેથી મંત્ર નથી બોલી શકતો, એટલે એને સ્વરકારની સાંગીતિક સંજ્ઞાઓની જરૂર પડતી હોય છે. અને ખરેખર આમ કહેવાય છે શબ્દ સ્થૂળ છે, શબ્દ વેગવંતો થઈ શકે છે જ્યારે એની શબ્દની રજૂઆત એક કવિ કે એનો સર્જક કરે ત્યારે શબ્દ વેગવંતો થાય, પણ શબ્દને અંતિમ વેગ, શબ્દને એક આકારિત વેગ, એક નિરાકાર સ્વરૂપ સુધી, સ્વર વ્યંજના સુધી લઈ જવાના, અલૌકિક વ્યંજના, આત્મવ્યંજના સુધી લઈ જનારો જો કોઈને હક મળ્યો હોય ને એ માત્ર સ્વરકારને છે. અને સ્વરકાર દ્વારા નિયંત્રિત થયેલા, સ્વર સંયોજિત થયેલા રચનાઓને રજૂ કરવાનો હક એ કંઠમાંથી આત્મસાત કરેલા સ્વરકારો અને સ્વરકારો કરી શકે છે. આજે આપણા માટે બહુ સૌભાગ્યની ક્ષણ છે. આમ તો હું આપને કહું મિત્રો કે અવારનવાર આ 7મી 8મી શ્રેણીમાં હું એકલો જ મારા વિશેના પ્રતિભાવો આપતો હતો, ત્યારે ક્યારેક એમ કહેવાય છે કે જ્યારે સર્જક પોતાના પ્રતિભાવ આપતો હોય ત્યારે એક કવિતામાં એક અતિશયોક્તિ અલંકાર આવે છે. કદાચ એ સર્જક એની અતિશયોક્તિમાં સરી પણ જતો હોય ત્યારે કોકને લાગે કે આ સર્જક એના પોતાના વખાણ વધારે કરે છે, એને જે સાધ્યું એના કરતાં પણ વિશેષ આગળ પ્રયાણ કરે છે. ત્યારે અત્રે હું તમને સાક્ષાત્કારની ક્ષણો સુધી પહોંચાડવા માટે એક સ્વરકારાને આ સ્ટુડિયોમાં અમે લાવ્યા છીએ. શૈલેષભાઈને અમે એક આમંત્રણ આપ્યું છે. આશાબેન નાણાવટી, આપનું હું સ્વાગત કરું છું. આશાબેનનો સાંકો પરિચય આપી દે એક મિનિટમાં જ, કારણ કે વાત મને મારી કરવાની છે. આશાબેન નાણાવટી આમ તો મારી બહેન થાય, દીપ્તિની કઝિન થાય, પણ એ વાત નથી કરતો. એની સ્થૂળ દેહ ભાવના કે એના જીનેટિક્સની વાત નથી કરવી. આશાબેન એમનું બાળપણ ત્રિચિનાપલ્લીમાં ગુજાર્યું. તામિલ ભાષામાં નિપુણ થયા. આપ જોઈ છો કે સાઉથમાં કલાને જે રીતે કેન્દ્રિત કરીને ઈશ્વર સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે અન્ય પ્રાંતોમાં ઓછી છે. આશાબેને ત્યાં ભારતનાટ્યમની કેળવ લીધી, એટલે તાલ, લય, સુર, તાલનો એમને પૂર્ણતમ જ્ઞાન છે, એના એક જ્ઞાત છે. એનો લાભ એમને ક્લાસિકલ સંગીતમાં, શાસ્ત્રીય રાગિનીમાં પણ એમને લીધો, અને એને કેળવવા માટે અત્રે અમદાવાદમાં આવ્યા પછી એ શ્યામળ અને સ્વામિલ મુનશીના હસ્તગત તાલીમ લઈ રહ્યા છે. આપને કહેતા આનંદ થશે કે 2 દિવસ પૂર્વે જ ગાંધીનગરમાં ગાંધીના ભજનની જ્યારે એક ગાનની પ્રસ્તુતિ થતી હતી ત્યારે સ્વામિલભાઈએ આશાબેનને અને એમના સહચર્ય માનનારાને કહ્યું, છૂટ આપી દીધી કે તમે હવે પૂર્ણતમ તૈયાર છો, આ ગાંધીની ભજન પ્રસ્તુતિ તમે જ કરજો અને એક આનંદ આપજો. એ આનંદની ક્ષણ સાથે આપણે આશાબેનને અત્યારે આવકારીએ છીએ.
કે મારા જે સ્વરાંકિત થયેલી કવિતાઓ, આમ તો હું એ કહીશ કે મારી સ્વરાંકિત થયેલી કવિતાઓ બહુ મોટા ગાયકોએ પંકજ ઉદાસથી માંડી, હરણથી માંડીને ઘનશ્યામ વાસવાણીથી માંડી, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિષ દેસાઈ બધાય ગાઈ છે, પણ એ પ્રત્યક્ષ એની અનુભૂતિ હું આ સ્ટુડિયોમાં નથી કરાવી શકતો. તો એની સાક્ષાત્કાર આજે એક જ ઘટના કહીને આપણે આશાબેનને તરત જ ઢાળી દઈએ છીએ આપના કેમેરા સામે. એની સાક્ષાત્કારની અનુભૂતિ કે અમદાવાદ દૂરદર્શન પર ગુણવંત જાની મને કહ્યું કે આપ માનું એટલું બધું કૃતત્વ કરો છો, મા વિશે આટલું સર્જન કરો છો, તો મા વિશે આજે બોલજો. એટલે ગુણવંતભાઈને કહ્યું કે માનો આત્મનાદ તો મેં કર્યો છે, પણ હું પૂર્ણત્વ માનો નાદ મારી ભાષામાં નહીં રજૂ કરી શકું. એ મા બોલે ને તો સાર્થક થાય. તો કે વાત ઉત્તમ કરી, પણ મા કેવી રીતે બોલે? મેં કહું મા હાજર છે. તો કે પૂજ્ય કુસુમબા બોલી શકશે? કુસુમબાને હાજર કર્યા. એમની પોતાની વ્યવસ્થિત રીતે પૂર્ણત્વમાં વિશુદ્ધ અવસ્થામાં એમને રજૂઆતો કરી, અને એટલે જ એ સાક્ષાત્કારની ક્ષણોએ લોકોએ ઝીલી અને એમ કીધું કે આ પહેલો સર્જક છે જે એને કેળવેલી અનુભૂતિઓ જેના દ્વારા કેળવાયેલી છે એને રજૂ કરે છે. તો આપણે આશાબેનને મારા પ્રથમ ચરણમાં મારી મા વિશે લખાયેલી અસંખ્ય ગઝલો, માના દેહાંત પછી 1.5 મહિનામાં 300 જેવી સાક્ષાત મા દર્શના ઇટરનલ માની કુસુમબાની વાત નથી કરતો. એ સાક્ષાત દર્શનની જે ગઝલો રચાઈ છે એમાંની એક ગઝલ, અને બહુ જ આનંદ સાથે આશાબેનને કહીશું કે આપે આ પૂર્વે જીટી તેલમાં પણ એને રજૂ કરી છે. તો એ ગઝલના 2 શેર, 2-4 પંક્તિ આપ રજૂ કરો, એનો ભાવ સમજાવો, એનો રાગ સમજાવો અને શું પામ્યા એની વાત કરો. મારે દર્શકને ખાલી ગીત નથી સંભળાવવું, એની ભાવોક્તિ પણ કરવી છે. તો આપને આમંત્રણ આપું કે એની 4 પંક્તિ આપ વાંચો, અને ત્યાર પછી એના દ્વારા મારા દ્વારા થયેલો હિન્દીનો ભાવાનુવાદ આપ કેવી રીતે કરશો અને એ ગાવશો એ પણ રજૂ કરો. એટલે બે જુદી પરિભાષાની અનુભૂતિ આપણે, કારણ કે હું હિન્દી ગુજરાતી હિન્દી ને ઉર્દૂ ત્રણેયમાં આપણે શ્રોતાઓને બતાવવું છે કે ભાષા પરિવેશ બદલાયા પછી પણ શબ્દના સ્વરવ્યંજના નથી કોઈ બેસતો. એની જાણકારી લેવા માટે આજે આપને અમે ઉપસ્થિત કર્યા છે. આપને આમંત્રણ છે. જી જી. તો આ રાગ ચારુકેશીમાં રાજુભાઈ ગોહિલે આ રચના કમ્પોઝ કરેલી છે. આ રાગમાં ભક્તિ અને ચિંતનનો ભાવ જે છે એ ખૂબ સરસ રીતે વ્યક્ત થઈ શકે એમ છે. અને મૂળ કર્ણાટિક સંગીતનું આ એક રાગ છે, જે પછી એવું કહેવાય છે કે રવિશંકરજી હિન્દુસ્તાની ક્લાસિકલમાં લાવ્યા અને ખૂબ પ્રચલિત થયું. ફિલ્મી સંગીતમાં પણ એનો ઘણો ઉપયોગ થયો છે. ખાસ કરીને કલ્યાણજી આનંદજીના જે સેડ સોંગ્સ છે એમાં આ રાગનો ઘણો બધો ઉપયોગ થયો છે. દાખલા તરીકે અકેલે હમ અકેલે તુમ કહાં હો એ ગીત, અથવા તો એક તું ના મિલા સારી દુનિયા મિલી તો ક્યાં, આ બધા ચારુકેશીમાં ઢાળેલા રાગ છે. તો આપણે સતીનભાઈની જે આ મા માટેની જે આ દોહાઈ ગઝલ છે એ આ રાગમાં કેટલી બધી નિખરે છે, અને મા વિશે જે એમને ગૂઢ વાત કરી છે એ પણ બહુ સરસ રીતે આપણે માણીએ. તો હું રજૂ કરું છું. શું ગોકુળ વૃંદાવન માને સબ કુટીર મન ભાવન માને, મનની દેરી માં લહેરાતી એક ધજા પણ 52 માને. અને આ જ ગઝલને એમને પોતે જ હિન્દીમાં અનુવાદ કરી છે. સામાન્ય રીતે અનુવાદ કરતી વખતે એનો લય કે એનો છંદ બદલાઈ જાય, એનો મિનિંગ પણ બદલાઈ જતો હોય છે, પણ અહીંયા કેટલી ખૂબ સરસ રીતે સતીનજીએ એને હિન્દીમાં પરવરિત કરી છે એ પણ આપણે સાંભળીએ. ક્યા ગોકુલ વૃંદાવન માં કો સબ કુટીર મન ભાવન માં કો, मन के मंदिर में लहराती एक धजा भी 52 माँ को. આશાબેન, બહુ સુંદર રીતે આપે કંઠસ્થ કરીને આ રચના રજૂ કરી. તો આપણે માતૃભાષાની વાત કરી, ત્યાર પછી આપણી હિન્દુ પણ રાષ્ટ્ર ભાષા તરીકે કહેવાય છે. ઈશ્વરે અનેક વિષયમાં અનેક વિધાઓમાં મને દર્શની આપી. હું એનો
ધનભાગી છું, બળભાગી છું. શૈલેષભાઈ, આપને એ પણ જણાવી દઉં કે જ્યારે આ ભાવાનુવાદ આ બેન જ્યારે ગાય છે ત્યારે મને લાગે છે કે તમારો એક શ્રેષ્ઠ ભાવાનુવાદી છે જેને મને ઠેઠ દિલ્હી સુધી, દિલ્હી અકાદમી સુધી, અનુવાદના એવોર્ડ સુધી પહોંચાડ્યો છે, એની વાત કરીને આગળ વધું. કેમ કે શબ્દ એનો પ્રવાહ, ભાષા બદલાય, હિન્દી હોય, ગુજરાતી હોય કે તો કોઈ પણ એક સર્જક અનેક ભાષામાં એક સાથે કામ ન કરી શકે. ભાષા બદલાય તો એની શબ્દની વ્યંજના બદલાય, સ્વર વ્યંજના બદલાય, છંદની વ્યંજના બદલાય. પણ આમની એક શેર રજૂ મારે આજે ખાસ આ કરવી પડે કે શરદ પૂનમ છે અને આમ લાગે કે આજે શરદ પૂનમ છે, કોઈ કે કાલે પણ શરદ પૂનમ છે, તો મને એમ પ્રશ્ન થાય કે શું આકાશ બે ચંદ્રમાને, પૂર્ણ ચંદ્રમાને એક દિવસમાં રજૂ કરવાનો છે, એક રાતમાં રજૂ કરવાનો? ત્યારે મને લાગે કે આ શું સૃષ્ટિ રચાય છે માનવ માટે. સર્જક માટે તો એક જ સૃષ્ટિ હોય, એને પૂર્ણ પ્રગટ તો ચંદ્રમાં સર્જકને સતત દેખાતું હોય. સર્જક માટે તો 12માસી ચંદ્રમાં એના માટે ઝળકતો હોય, અપાર વરસતો હોય, એનો જળહળાટ વરસતો હોય. અને મારો 12માસી ચંદ્રમાં જો વરસતો હોય ને તો મને લાગે કે આ જીટી બિલના ખંડમાં એ 12માસી ચંદ્રમાનો ઉજાસ વરસે છે. કારણ કે અહીંયા રજૂ થયા પછી મને લાગે છે કે મારી ભાવભક્તિનો એક ભાવ પ્રદેશ એટલો બધો ઝળક્યો છે કે મને જ્ઞાન નથી કે હું ક્યાં ખોવાઈ જાઉં છું. અને ક્યાં ખોવાઈ જાઉં છું એ જ વસ્તુ વિશે એક પ્રભાવિત સંજ્ઞાને વધુ વેગ આપે છે. તો પ્રમાણે ખબર પડે કે અહીંયા પથ્થર છે, આ ખડક છે તો અટકી જાય. મને ક્યાંય જ્ઞાન નથી થતું કે સમુદ્ર વચ્ચે ખડક છે કે ક્યાંય શું છે, કાંઈ પથ્થર મને રોકે છે. હું સતતનું વેણ વહેતો જાઉં છું. અને એટલે તો કહું છું કે આપ મેળે ઉગડે છે શબ્દમાં ને શ્વાસમાં, ખોલવા પડતા નથી કંઈ બારણા અજવાસમાં. આપની જ્યારે રચનાનો અનુવાદ કર્યો તો જાણે બધા સમગ્ર ઈશ્વરના 6 આમ તો 10 દિશાઓ ખુલે એમ કહેતો, પણ દીપ્તિ જ્યારે જોતી તો મને લાગતું કે 10ની 11 દિશાઓ ખુલે છે. એક દીપ્તિને 10 જોવાય, મને 11 દિશા જોવાય. તો બેસી શકો તો એક ભીની વાત હું કરું. શૈલેષભાઈ, આપનો શેર દિવાળીના તાકડે આપને રજૂ કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. હવે સૂર્ય પર પડદો કરવાની વાત આવે ત્યારે મને કહે સૂર્ય પર પડદો તો શૈલેષભાઈ કર્યો એટલે ચંદ્રમાને શરદ પૂનમના ચાંદને નીકળવું પડ્યું. તો આપની વાત અહીંયા સમર્થક થાય છે કે આપે સૂર્ય પર પડદો કર્યો તો શરદ પૂનમનો ચાંદ. તો એની હિન્દી અનુવાદ કરું છું, ઉર્દુ અને હિન્દુસ્તાની જબાનની અનુવાદની વાત કરું છું કે ઘર બેઠ પાવો તુમસે ભીગી વાત મેં કરું. હવે છંદ નથી બધા, જેમ આમને ગાયું કે શું ગોકળો વૃંદાવન માને, તો એમાં છંદ ના બદલો ગાગા 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 આઠ ગુરુ. એ જ આપણે ત્યાં ગોકુલ વૃંદાવન માકો સબ તીરથ મન ભાવન માકો તમારી ગાગા લગા ગાગા લગા ગાગા લગા લગા. તો આખો છંદ ના બદલાયો. આ કમાલ છે. આ કમાલ માત્ર એક રાઇટરનો નથી, આ કમાલ આત્માનુભૂતિની છે. રાઇટર એમ સમજે હું લખું છું, કલમ એમ સમજે હું લખું છું, બેમાંથી કોઈ લખતું નથી. તે વખતે જ્યારે જો સર્જક અરીસો થઈ જાય ને તો એને બિંબસ્ત અવસ્થામાં એ પોતે બીજો જે જોતો હોય સબ્જેક્ટ એ જોવાય. ત્યારે જે સર્જક સાથે સાર્થકમાં કે શરદભાઈ શૈલેષભાઈને લખવાનું છે, મારે મારે થોડી લખવાનું છે. એટલે વાત અહીંયા શરૂ થાય છે કે આજે બેન કહે છે શબ્દનું સંગીત અને સંગીતનું શબ્દ. હું તો એ જ કહું, આગળ વધીને થોડીક વાત મારે કરવી છે કે જે શબ્દ સ્વરાંકિત ના થાય, જે શબ્દ સ્વરના ભાવને ન સાધી શકે અથવા જે સ્વરકાર શબ્દના ભાવને ન સાધી શકે, એ શબ્દ સર્જક અને સ્વરકાર બંને અધૂરા રહેશે. આ વાત પુરુષોત્તમભાઈ મને કરી હતી. એ કહેતા કે અમારે શબ્દના સ્વર, શબ્દની સ્વરૂપની ભાવુકતાને જાણવા માટે સતત મહેફિલો કરવી પડે છે. અરવિંદ અને સુરેશ દલાલને દર અઠવાડિયે બોલાવીને શબ્દની આહંગ, એની ધ્વનિ, એનો નાદ સમજવો પડે છે. એક સ્વરકાર ક્યારે બી આ નાદની સમજણ વગર અધૂરો છે. અને એ જો નાદની સમજણ વગર એક સ્વરકાર આને રજૂ કરીને તો પણ અધૂર છે. મને આનંદની ક્ષણ એ છે 40 વર્ષના દીપ્તિના વીરા પછી, અમદાવાદ આવ્યા પછી હું એક વ્યક્તિને શોધતો હતો કે જે સાક્ષાત મારી સરદર્શના સન્મુખ મુખોમુખ મને પ્રાસંગિકની મંચો પરની એ આશાબેન ચડ્યા છે. એટલે આશાબેનની ધન્યતાની ક્ષણ તમારા શેરને ફરી કહું છું, ઘર બેઠ પાવો તુમસે ભીગી બાત મેં કરું, સૂર્ય પર પડદા કરકે મેં રાત મેં કરું. આખી આ વાત, હવે વાત એટલે હું ઉર્દુમાં ઘૂસ્યો છું, દાખલ થયું છે કે મારે હિન્દીની પરિભાષાની વાત નથી કરી. પણ શૈલેષભાઈ, હમણાં જ આપે જોયું, આપેના જેટલો મારા જીવનના વિકાસ થયો, જેટલા મેં પગરણ માંડ્યા, જ્યાં જ્યાં મારી પગરવ થયા, પગરણ માંડ્યા, પગરવ થયા, વિલોપન થયું, બધે જ તમારો સાક્ષાત્કાર મારી સાથે થયો છે. એની વાત કરું છું કે હમણાં જ વલ્લભ વિદ્યાનગરના કેન્દ્રમાં સતીન દેસાઈ ઓર હિન્દી સાહિત્યનો એક પરિસંવાદ ગુજરાત સાહિત્ય અકાદમી કર્યો હતો. એ પૂર્વેજી આપ પણ હાજર હતા. સતીન દેસાઈ ઉર્દુ સાહિત્ય, ઉર્દુ અદબ. તો તમને લાગે કે સતીન દેસાઈને ઉર્દુ સાહિત્ય અને ઉર્દુ અદબ, તો સાહિત્યની અકાદમી જ્યારે આ પ્રયોજનો કરતી હોય ત્યારે સાક્ષાત્કારો જીવંત માણસને કરાવતું હોય કે આના શબ્દની વ્યંજના, આના સ્વરની વખતે એના પ્રભાવિતતા કેટલી છે. એટલે હવે હું સીધો ઉર્દુ પર આવું છું કે મારી એક ગઝલ
એ વંચાયા પછી, એ ગવાયા પછી, મોરારીના ધામમાં એ ગવાયા પછી હજારો લોકો દોડતા, દિલ્હીમાં બોલાયા પછી, ગવાયા પછી, ઇવન આપણે હમણાં શ્રીનાથ દ્વારમાં પણ ગયા હતા, જ્યાં આપને પણ પુરસ્કાર મળ્યો શ્રીનાથ સાહિત્ય મંડળમાં. ત્યાં કાવ્ય હેલીમાં પણ આપણે એ પ્રસ્તુતિ કરી પછી ઘણા લોકો પાછળ દોડ્યા હતા. એ ગઝલ ખુદા ભી જિસકો તલાશતા હૈ, જન્મ જન્મ કા ફકીર હું મેં, મેરે હી પીછે ચલે જમાના, સમય કા રાહગીર હું મેં, એ કંઠસ્થ થયેલી છે. મેં ગાઈ નથી પણ સ્વરાંકિત થઈ છે. એના 2 કે 3 શેર આશાબેન સંભળાવીને રાગેશ્વરી વ્યાખ્યા કરી છે. આપણે આગળ વધીએ. તો આ ગઝલ છે એ કપિલજી ત્રિવેદીએ રાગ ખમાજમાં ઢાળ્યો છે અને આ ગઝલ સતીનજીની લોકપ્રિય ગઝલોમાંની એક બહુ જ આગળ પડતી ગઝલ છે. ટીવી ઉપર અને ઘણા ગાવામાં આવી છે આ. અને આ રાજ ખમાજનો વ્યાપક ઉપયોગ થાય છે બધી જગ્યાએ. અને હમણાં જ ગાંધી જયંતિ ગઈ તો એક આનંદની વાત છે કે જે ગાંધીજીનું જે એક પ્રિય ભજન હતું, વૈષ્ણવજન હતો, એ પણ રાગ ખમાજમાં જ કમ્પોઝ થયેલી છે. અને ફિલ્મી ગીતોની 1-2 વાત કરીએ તો પિયા તો સે નૈના લાગે રે અથવા ઓ સજના બરખા બહાર આઈ, આવા સુંદર ગીતો પણ રાગ ખમાજમાં જ થયેલા છે. તો આ જે ગઝલ છે સતીનજીની, તો એમાં ભક્તિ અને આત્મવિશ્વાસ એ બંને વિરુદ્ધ લાગણીઓ એક સાથે આપણને જોવા મળે છે. જ્યારે અહમ બ્રહ્માસ્મિ એવો આપણને ભાવ આવી જાય તો પછી કશું પણ પામવાનું રહેતું નથી. અને એક સૂફિયાના અંદાજની આ ગઝલ છે, તો સંભળાવું. ખુદા ભી જિસકો તલાશતા હૈ, जन्म जन्म का फकीर हूँ मैं, मेरे ही पीछे चले जमाना, समय का वो राहगीर हूँ मैं, खुदा भी जिसको तलाशता है, जन्म जन्म का फकीर हूँ मैं, जख्म से खेलूं जख्म में झेलूं, जख्म पिरोऊं कलम के अंदर, गजल की चादर बुनूं मैं यारो, मगर असल में खमीर हूँ मैं, मेरे ही अंदर बसी है मीरा, मेरे ही अंदर बसी है राधा, वो इश्क जिसने खुदाई पाई, वो इश्क का ही ज़मीर हूँ मैं, खुदा भी जिसको तलाशता है, जन्म जन्म का फकीर हूँ मैं. વાહ, क्या बात है. આનંદની ક્ષણ છે. આપણે આ પ્રભાવિત મીટરમાં લખવાનો કેટલો બધો આનંદ આવે ને ખમાજનો ઠાઠ જ્યારે આને મળે ત્યારે કેટલો બધો આનંદ આવે. આજ મીટરની એક નાની કડી સંભળાવી દઉં कि कलम उठाते ही चहचहाऊं सा सुनाई देगा गजल का मौसम, तमाम लफ्जों में दो जहां की खुदाई देगा गजल का मौसम, जो रूह में बजती बांसुरी की तमाम लय को सुना करोगे सुना करोगे सुना करोगे, तुम्हें भी राधा की उल्फतों की दुहाई देगा गजल का मौसम. ગુજરાતીમાંથી જ્યારે આ ઉર્દુમાં આવે તો એની છાંટી જ આવે કે જન્મ જન્મની સુવાસ રહેતા ગઝલ ન તૂટે ગઝલ ન છૂટે, બધાય શ્વાસો ખૂટે છતાંય ગઝલ ન તૂટે ગઝલ ન છૂટે. આખી વાત તમે બહુ સુંદર રીતે ગાયું. અને જ્યારે બોરાડીમાં ગવાઈને તો આનાથી પ્રભાવિત થઈને કેટલાક લોકો તે દિવસે રાતે ગુલામ અલી સાહેબ આવવાના હતા. ગુલામ અલી સાહેબે મના કર્યું હતું કે કોઈને મારી હોટલ પર ના લાવતા, પણ એક મને માત્ર તેડીને ગુલામ અલીની સન્મુખ કર્યો. ત્યારે મને माथा पर हाथ देने कहूँ कि हमारे पाकिस्तान में जो सूफियाना अंदाज होता है वो आपकी इस गज़ल में हमको देखता, हम बहुत प्रसन्न हैं, आपके लिए दुआ करते हैं कि आप खूब आगे बढ़ो. આપણે શરૂઆત માતાની વંદનાથી કરી હતી, માથી શાશ્વત માથી. અને આપણે એ છીએ કે આ પ્રોગ્રામની પૂર્ણાવતિ તો નહીં થાય પણ એક અનંત યાત્રા. હવે દિવાળી આવે છે, દીવા પ્રગટવાના છે, ત્યારે આપણે ભજન સ્વરૂપ એક અનંત યાત્રાની એક દિવાળીનો દીવો હરિવરના ઉખાણાથી આપણે કરીએ. કારણ કે એક અજંપો એવો છે, મારા નાના ભજનમાં આ બહેને
ઘણી બધી હવેલીઓમાં ગાઈ છે, મારા માટે સેન ઉદય હવેલીમાં પણ ગાઈ છે. આ બેન વિશે ખાસ છે કે વેદ વેદાંતના જાણકાર છે, એટલે મારી આત્મીય સંવેદના, મારી સ્પિરિચ્યુઆલિટી સમજી શકે છે, એટલે એને ન્યાય આપી શકે છે. એટલે બેન, આપને કહું કે આ જે આપે ગાયું છે એનું મોકલો અને સાંજો આપ સપનું કરો, એટલે આપણે આ પૂર્ણ છેલ્લે આપણે એકબીજાના પધરામણા કરીએ. જી જી. તો આ જે ભજન છે એ બાગેશ્રી અને ભીમપલાસી એ બંને રાગના મિશ્રણથી થયેલું છે અને કપિલજીએ એને કમ્પોઝ કર્યું છે. તો આપણે એ સાંભળીએ. હરિવર ઉકલે કેમ ઉખાણું, ઘટ ઘટમાં તુજને પામું, પણ તોય તને ના જાણું. હરિવર ઉકલે કેમ ઉખાણું, તે માનવને કાયા સાથે આપ્યા માયા વિહંસો. તે તો એક જ કંસને નાથ્યો, નાથવા કેટલા કંસો. એ જ વિચારે વાય નહીં રે, સાચું એ કહેવાનું. હરિવર ઉકલે કેમ ઉખાણું. સરસ મજાનો અજંપો છે કે ઉખાણું ન ઉખલે. બે શેરથી આગળ વધીએ છીએ કે ખુલે કે ના ખુલે સ્વર આપતા રહીએ અમે. મારો સ્વર તો ખુલતો નથી, છતાં કોઈ બીજું આપી જાય છે અદ્વૈતવાદી થઈને. ખુલે કે ના ખુલે સ્વર આપતા રહીએ અમે, ઉદાસી આવરી આલાપતા રહીએ અમે. અજંપો જળ હળે છે શબ્દની ડેલી ઉપર. હવે જીટીવેલથી આપણે અંતિમ 8મા માળે જવાનું. અજંપો જળ હળે છે શબ્દની ડેલી ઉપર, ન જાણે કોઈ ક્યાંથી વ્યાપતા રહીએ અમે. હરિવરનું ઉકાણું પહેલાં પણ હતું, આજે પણ છે, ક્યારેય ઉકલવાનું નથી. કારણ કે હરિ કેટલી બધી અવસ્થામાં આવતા હોય છે. આપણે થોડા દિવસ પૂર્વે જન્માષ્ટમી મનાવી, ત્યાં જન્મને કંસને નાથ્યો. એ જ કંસને નાથવાની વાત આવી છે. ત્યારે આ સ્વરૂપમાં આશાબેન આ ગાઈને રાવણ દહનની પણ વાત જુદી રીતે રજૂ કરે છે કે આપણે કંસને નાથ્યા, હવે દિવાળીમાં દહનનું પણ એક કામ કરી રહ્યા છે. આમ શબ્દ ભલે એક રીતે જુદો થતો હોય, એના ભાવ વિશ્વમાં અજંપિત રીતે લોકોને સ્પર્શતો હોય છે. એટલે આજનો જે કાર્યક્રમ હતો, શબ્દ, સ્વર, એનો નાદ, એનો બ્રહ્મનાદ, એનું માતૃત્વ અને માતૃત્વથી ઈશ્વરત્વ અને ભગવાન સુધી પહોંચવાની એ આ ખંડમાં અમે સાર્થક કરી શક્યા છે અને એનો પણ આનંદ છે. હવે હું છેલ્લે આશાબેનને કહું કે આપના ભક્તિભાવના 2 શબ્દ જીટીપીએલ માટે આપો. જી, સતીનભાઈ એક પોતે કવિ હોવાથી એમની સમક્ષ એમની કવિતાઓ રજૂ કરવાનો મને આ મોકો મળ્યો. તો હું સતીનભાઈ અને શૈલેષભાઈ, જીટીપીએલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને દિવાળી નજીક આવે છે તો એક સરસ મજાનું પ્રકાશ કવિતાનું અહીંયા થયું, એ માટે હું સૌનો આભાર માનું છું. નમસ્કાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.